સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. હરિકૃષ્ણાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, આજે જે સવાલો છે અને આપણે જે ટોપિક કરવાનો છે એ હું થોડું બ્રીફ કરી દઉં દર્શક મિત્રોને, કે જે સવાલો હતા કે ભાઈ મેલ અને ફિમેલ ઇન્ફર્ટિલિટીમાં જે બાબતો જોવાઈ છે, જીરોસ્પમની હોય કે આપણે કાઉન્ટ ઓછા હોય, આ બધી બાબતોમાં જોયું છે. તો એમાં જે અશ્વગંધાનો ઉપયોગ છે અને અશ્વગંધા જે વનસ્પતિ જડીબુટ્ટી આયુર્વેદની દર્શક મિત્રો સારી રીતે જાણે, તો એ કેટલી બધી ઉપયોગી છે મેલ અને ફિમેલ ઇન્ફર્ટિલિટીમાં, એની વાત કરીશું. આપણે જોયું હરિકૃષ્ણબેન કે જ્યારે સમસ્યાઓ હોય છે મેલ ફિમેલમાં, તો ફિમેલમાં છે એ લિકોરિયા છે, છિદ્રપતન છે, કે પછી એ લોકોને ચીડચીડા પણ થઈ જતું હોય છે. આ બધી બાબતોને લઈને મેલમાં પણ આપણે જોયું છે કે જે ઇરેક્ટલ ફંક્શન છે, અર્લી ડિસ્ચાર્જ છે, આ બધી બાબતો આપણે જોઈ છે જે ઇન્ફર્ટિલિટીમાં જે પ્રોબ્લેમ છે મેલ ફિમેલના. પણ એમાં અશ્વગંધાનો જે ઉપયોગ છે એ કેટલો બધો જબરજસ્ત છે અને એને સવાલો છે કે કેટલી માત્રામાં, ક્યારે લેવું અને એના ફાયદાની વાત કરીએ. દર્શક મિત્રો, ઘણા સમયથી GTPLના માધ્યમ દ્વારા આપણે સ્ત્રીઓને લગતા અથવા પુરુષોને લગતા વંધ્યત્વ વિશે ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ. આજે આપણે એક એવા ડ્રગ્સ વિશે વાત કરીશું કે જે ખરેખર ખૂબ જ ઉપયોગી છે માનવ જીવનની અંદર. આપણે જોઈએ તો નાનાથી લઈ અને મોટા સુધી અશોકભાઈ, એને ઉંમર સાથે વાત નથી, અથવા સ્ત્રી અથવા પુરુષ. ઘણી આજ સુધી અશોકભાઈ એવી વાયકા હતી કે અશ્વગંધા એક એવું ઔષધ છે કે જે લગભગ પુરુષો માટે ઉપયોગી છે. બિલકુલ. હે ને? એક એના માટે એક એવું પણ ગણાતું હતું કે સેક્સ્યુઅલ ટોનિક છે, હે ને? એટલે પરંતુ આજકાલની જે સમસ્યાઓ છે, વંધ્યત્વને લઈને જે સમસ્યાઓ છે, કે જે ખરેખર વંધ્યત્વ નથી પરંતુ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર, કે જે આપણી ઉથલ પાથલ જિંદગી છે, જે આપણી જીવન જીવવાની રીત અલગ છે, જેના કારણે થયેલા જે રોગો છે સ્ત્રીઓ અથવા તો પુરુષોની અંદર, એની અંદર અશ્વગંધા એક જાદુનું કામ કરે છે અશોકભાઈ. કે એને ઋષિમુનિઓએ તો ઘણા વર્ષોથી જ આ બધું બતાવેલું છે આપણને, કે શાસ્ત્રોની અંદર વર્ણન કરેલું છે કે અશ્વગંધા એનું નામ જ અશોકભાઈ સૂચવે છે કે અશ્વ એટલે કે ઘોડો, હે ને? ઘોડાના જેવી જેની ગંધ છે, અશ્વ જેવી, અથવા તો અને બીજું એનું એક નામ છે વાજીગંધા, હે ને? ત્રીજું એક એનું નામ છે વરાહકર્ણી. વરાહસ્ય કર્ણ ઇવ મિતિ, વરાહકર્ણી એટલે કે વરાહ એટલે કે ભૂંડના કાન જેવા જેના પાનનો આકાર હોય છે તે, હે ને? અને વાજીગંધા એનો એક એવો પણ મિનિંગ કરવામાં આવે છે કે જે ઘોડા જેવી તાકાત આપનાર છે તે. દર્શક મિત્રો, આયુર્વેદની અંદર હવે જે અવેરનેસ આવી છે કોરોના પછી અશોકભાઈ, એ ઘણી અલગ પ્રકારની છે. આપણે દર્શક મિત્રો જોયું હશે કે કોરોનાના સમયની અંદર ઘણી બધી એવી ઔષધિઓ WHOએ જાહેર કરી હતી કે જે સામાન્ય સ્વસ્થ માણસોએ લેવી જોઈએ. જેની અંદર આપણે જોઈએ તો ગુડુચી, સમસમની વટી, હે ને? WHOએ અમુક કંપનીઓ દ્વારા સમસમની વટી બજારમાં મૂકી અને એની અંદર સાથે એક અશ્વગંધા પાવડર, કે અશ્વગંધા પાવડર એ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે બતાવ્યો અને દરેક ઉંમરના બાળકો, મોટા, વડીલો, વૃદ્ધો, સ્ત્રીઓ અથવા તો પુરુષો, દરેક જણા પોતાની ઇમ્યુનિટી વધારવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરી શકે છે. આ અશ્વગંધા આજે આપણે એના વિશે ચર્ચા કરીશું. કેમ કે આજે મારી પાસે આવનારા અથવા તો દરેક ગાયનેક અથવા તો ઇન્ફર્ટિલિટી સેન્ટરમાં જનારા સ્ત્રીઓ અને પુરુષો કે જેની પાસે સંતાન નથી, જે સંતાન માટે અહીંથી ત્યાં ફરે છે, તેવા લોકો કે જેણે ઘણા બધી ટ્રીટમેન્ટ પણ કરાવી લીધી છે, ઘણાના ઈંડા બનતા નથી, ઘણાનો AMH લો છે, ઘણાને PCOD છે, ઘણાને સુગર વધારે છે, ઘણાને થાઇરોઇડ ફંક્શન બરાબર નથી, પુરુષોની અંદર આપણે જોઈએ તો પુરુષોના લો સ્પર્મ છે, ઝીરો સ્પર્મ છે, મોટિલિટી નથી,
અથવા તો ઇરેક્શન ડિસફંક્શન છે, અથવા તો લો લિબિડો છે. ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે સ્ત્રીઓ અથવા તો પુરુષો સડન પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકતા નથી. આ બધા જ ડિસઓર્ડર જે મેં જણાવ્યા, આ બધા જ આપણી જીવન જીવવાની જે એક પદ્ધતિ બદલાઈ ગઈ છે એના કારણે છે. પરંતુ આ પદ્ધતિમાં આપણે તાત્કાલિક કોઈ ફેરફાર કરી શકતા નથી. તો આની અંદર આપણે એવી કઈ ઔષધિઓ લઈ શકીએ કે જેનો આપણને કોઈ નકારાત્મક અસર ન હોય, જેની કોઈ સાઈડ ઇફેક્ટ ન હોય અને જે નાના મોટા બધા જ લઈ શકે. તો આજે દર્શક મિત્રો આપણે વાત કરીશું કે અશ્વગંધા. તો અશ્વગંધા એક પ્રશ્ન થાય કે શું સ્ત્રીઓ પણ લઈ શકે ખરી? સ્ત્રીઓને પણ આ ઔષધિ ફાયદો કરે ખરી? તો હા દર્શક મિત્રો, સ્ત્રીઓના ઘણા બધા એવા અવયવો છે, સ્ત્રીઓની ઘણી બધી રોગની એવી અવસ્થાઓ છે. સ્ત્રીઓની પોતાની જે એક મેઇન 3 અવસ્થા છે, જેમ કે પ્યુબર્ટી છે, રિપ્રોડક્ટિવ લાઈફ છે અને મેનોપોઝ. ત્રણેય અવસ્થાની અંદર અલગ અલગ રીતે આપણે એને અશ્વગંધા અલગ અલગ ઔષધો સાથે જો આપવામાં આવે તો એનું રિઝલ્ટ ખરેખર એક જાદુઈ છડી જેવું હોય છે અશોકભાઈ. અને સૌથી આપણે આજે અશોકભાઈ, મેં છેલ્લા 10 વર્ષની મારી જે પ્રેક્ટિસ છે એ થોડી અલગ છે કે ખૂબ જ થાકી ગયેલા સંતાન દંપતીઓ છે કે જેણે IUI કરાવી લીધું છે, જેણે એલોપેથીની ટ્રીટમેન્ટ કરાવી લીધી છે, ઇવન 2-4 વખત IVF પણ કરાવી લીધા છે, પરંતુ કોઈ કારણ ખાસ પકડાતું નથી. એમ્બ્રિયો પણ સરસ બને છે, જ્યારે ઇમ્પ્લાન્ટ કરે છે ત્યારે ગર્ભાશયનો સપોર્ટ પણ સારો હોય છે, એરા ટેસ્ટ પણ કરી લીધો હોય છે, વાસ્ક્યુલારિટી પણ જોવે છે, યુટ્રસની રિસેપ્ટિવિટી પણ જોવે છે, છતાં પણ બાળક ટકતું નથી. એક તો આ સમસ્યા છે. બીજી એક સમસ્યા અશોકભાઈ એવી છે કે નેચરલ રીતે અથવા તો IUI કરાવ્યા પછી અથવા તો IVF કરાવ્યા પછી, હા, પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવી જાય છે, બાળક રહી પણ જાય છે, પરંતુ 6-7 વીક થતાં એ બાળક ટકતું નથી. બિલકુલ. હે ને? એટલે મિસકેરેજ જેવો જેને પ્રશ્ન થઈએ કે હેબિચ્યુઅલ એબોર્શન જેવો પ્રશ્ન વારંવાર 10માંથી મેં જોયું છે કે 4 થી 5 કપલને આ એક પ્રશ્ન હોય છે કે કેરી ઓન થતું નથી. તો આ એક અલગ મુદ્દો થઈ જતો હોય છે. તો આ બધા જ મુદ્દાઓનું જ્યારે અમારી ટીમ દ્વારા એક ગંભીર ચર્ચા કરવામાં આવે છે, એના પાયાની અંદર જ્યારે જવામાં આવે છે અશોકભાઈ, કે આની અંદર કારણ તો લાઈફસ્ટાઈલ છે, પણ લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ તો કરી શકતા નથી. બિલકુલ. સડન આપણે કોઈને કહીએ કે તમે જોબ બંધ કરો કે તમારું નાઇટે મોડા સુવાનું બંધ કરો, આટલું પોસિબલ થતું નથી. આવા સમયે જ્યારે અમુક એવા ઔષધો, અમુક એવી સપ્લિમેન્ટરી જે ડ્રગ્સ છે કે જેના જાદુ જેવી અસરો અમે જોઈ છે, હા, એનો લેવાનો તરીકો, એની લેવાની પદ્ધતિ અને કઈ દવાઓ સાથે લેવી, કઈ ઉંમરની વ્યક્તિઓએ ક્યારે કેટલા પ્રમાણમાં લેવી, આ અલગ અલગ વસ્તુ છે. તો દર્શક મિત્રો, આવું એક અશ્વગંધા દ્રવ્ય છે કે જે મહિલાઓ પણ લઈ શકે છે, પુરુષો પણ લઈ શકે છે. પુરુષોની અંદર આપણે જોઈએ અશોકભાઈ તો ઘણા બધા અત્યારે એટલી બધી સ્ટ્રેસવાળી લાઈફ છે. સૌથી મહત્ત્વનું જ્યારે આજે અમારી ટીમ દ્વારા એક ઇન્ફર્ટાઇલ કપલનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે ડૉક્ટર ઈશાન મહેતા દ્વારા, કે ભાઈ આટલું બધું કર્યું, આટલા બધા ઇન્જેક્શનો લીધા, એ પહેલાં પણ ઘણી દવાઓ લીધી, પરેજી પણ રાખી, છતાં પણ બાળક કેમ નથી રહેતું, હે ને? આવા સમયે અશોકભાઈ એક જે મહત્ત્વની વસ્તુ બની રહે છે કે સ્ટ્રેસ. આપણી લાઈફમાં અત્યારે આપણે જોઈએ છીએ તો જે દંપતીઓને બાળક છે, એ દંપતીઓ નાના એવા બાળકને 3 થી 4 વર્ષના બાળકને આપણે સ્ટ્રેસભરી લાઈફ આપવાનું ચાલુ થઈ જાય છે, હે ને? હજી તો એડમિશન લેવું છે, એ પહેલાં ટેસ્ટ માટે તૈયારી કરાવો, એડમિશન લીધા પછીની, એટલે એક લાઈફસ્ટાઈલ છે એક દોડવાળી થઈ ગઈ છે, એક હરીફાઈવાળી થઈ ગઈ છે, એક તણાવવાળી થઈ ગઈ છે. એટલે સાયકોલોજીકલી જે બેલેન્સ છે અને ફિઝિકલી જે બેલેન્સ છે એ મેન્ટેન થતું નથી. એના કારણે ખાવા પીવાની રહેનસહન બદલી ગઈ છે, લોકોને રસોઈ માટે ટાઈમ નથી મળતો, ઇવન ખાવા માટે પણ ટાઈમ નથી મળતો. આવું જ્યારે બનતું હોય છે ત્યારે શરીર કરતાં મનના જે દોષો છે, જે આયુર્વેદની અંદર ખાસ ગર્ભોત્પત્તિકર ભાવની અંદર અશોકભાઈ સત્વ મનોજયતે એક ખાસ વાક્ય કરેલું છે. તો આ મનનો જે રોલ છે એ રોલ બહુ જ મહત્ત્વનો છે. આપણે ઘણી બધી દવાઓ લઈએ છીએ, પેશન્ટ કહે છે મેડમ અમે તો 6 મહિના દવા લીધી, 2 વર્ષ દવા લીધી, બધા રિપોર્ટ્સ નોર્મલ થઈ ગયા, પણ અમને બાળક રહ્યું નહીં. તો આની અંદર જે મનનો રોલ છે, જે સત્વ મનોજયતે, આનું એક જે ઇફેક્ટ છે, એ ઇફેક્ટ માટે જો આપણે કોઈ મેડિસિન કરીએ, એ ઇફેક્ટ માટે જનરલી
આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવામાં ઘણા બધા ગાયનેકો, ઇવન હું પણ, અમારી ટીમ પણ એક સલાહ આપે, તમે યોગા કરો, તમે મેડિટેશન કરો, તમારા માઇન્ડને શાંત રાખો, બહુ ઇરિટેટ ના થાવ. પણ આ બધી વસ્તુઓ અશોકભાઈ જેટલી બોલવી 2-4 શબ્દ સહેલા છે, એટલી લાઈફમાં એનો ઉપયોગ કરવો, ઇમ્પ્લિમેન્ટ કરવામાં બહુ જ અઘરું છે. આ અશ્વગંધા આ વસ્તુ કરે છે. આ આપણી લાઈફની અંદર એક મેડિટેશન કરે છે. અશોકભાઈ એટલું જાદુ જેવું એનું કામ છે કે ફિઝિકલ વર્ક તો કરે જ છે, પરંતુ એ ફિઝિકલ સાથે તમારા માનસિક સંતુલનને એટલું બધું બેલેન્સ કરે છે કે જેના કારણે તમારા શારીરિક જે દોષો છે, મનના કારણે થયેલી તકલીફો કે જે શરીરની અંદર તમને નુકસાન કરતા છે, એને ત્યાંથી જ રોકે છે. એટલે સૌથી પહેલો અશ્વગંધાનો ગુણ છે કે જે તમારી વસ્તુ જ્યાંથી ખરાબ છે, સપોઝ મનમાંથી ઉત્પન્ન થયેલો સ્ટ્રેસ છે, મનના કોઈ માનસિક રોગ છે, સપોઝ સિઝોફેનિયા છે, એન્ઝાયટી છે, અથવા તો તમને ઊંઘ ના આવી, અથવા તો એક પ્રકારનું એક ઇરિટેશન, કે એક વસ્તુ પ્રત્યે કન્સન્ટ્રેટ ના કરવું, માઇન્ડ તમારું કન્સન્ટ્રેટ ના થાય, આ બધા જ કારણોને લીધે અશોકભાઈ એક કાર્ટિઝોલ ક્રિએટ થતો હોય છે. આ કાર્ટિઝોલ જે ક્રિએટ થાય છે, આયુર્વેદના મતે જે 3 પ્રકારના સત્વ, રજ અને તમ ગુણોનું મહત્વ બતાવેલું છે. એની અંદર જે આ રાજસિક ગુણ છે, આ જ્યારે અશોકભાઈ વધારે થાય છે, ત્યારે બધી જ તકલીફો મનમાં થઈ અને ફિઝિકલી કન્વર્ટ થઈ જતી હોય છે. એટલે કે આપણી ખાસ કરીને જે મનની અંદર જે એક શાંતિ હોવી જોઈએ, મનની અંદર જે સ્ટ્રેસનું લેવલ એક નિશ્ચિત હોવું જોઈએ, જેના કારણે તમારા કાર્ટિઝોલ જે વધારે પડતો ક્રિએટ થતો હોય છે, એને આપણે જ્યારે રોકવો હોય, મનની દશાને બિલકુલ બીજી તરફ જ્યારે વાળવી હોય, ત્યારે આ એક એવું દ્રવ્ય છે કે જે મનને તો શાંત કરે છે, પરંતુ એની સાથે સાથે તમારી જે ખરાબી છે અથવા તો જે કાર્ટિઝોલ ઉત્પન્ન થવાની જે પ્રોસેસ છે, એને ત્યાં સ્ટોપ કરી દે છે. એડોપ્ટિવ ડ્રગ એલોપેથીવાળાએ કીધેલું છે એને, મોડર્નવાળાએ, કે એ એક વસ્તુ જે ખરાબી છે એને તો ત્યાં જ અટકાવી દે છે, અને પછી જે આખું આપણા બ્રેનની અંદર જે એક પ્રકારના પ્રોટીન બનતા હોય છે, 2 પ્રકારના પ્રોટીન બનતા હોય છે બેની અંદર, હીટ શોક પ્રોટીન, અને આ જે પ્રોટીનો છે એ પ્રોટીનના સ્તરના એના લેવલનું બેલેન્સ કરે છે. એ બેલેન્સ કરવા સાથે અશોકભાઈ બ્રેનમાંથી જે તે અવયવ સુધી જે એક મેસેન્જરનું વર્ક કરવાનું હોય છે, કે મેસેજ પહોંચાડવો. આ એક આયુર્વેદના મતે આપણે કહીએ તો જે તે ધાતુઓના સ્ત્રોતો દ્વારા એ વસ્તુને ત્યાં સુધી પહોંચાડવી, એ કામ બહુ જ ઇઝીલી કરે છે. એટલે કે માનસિક સ્તરની અંદર આપણે જ્યારે જોઈએ તો સતત એન્ઝાયટી હોય તો એન્ઝાયટીને દૂર કરે છે, ડિપ્રેશન હોય તો ડિપ્રેશનને દૂર કરે છે. શોર્ટ મેમરી, અશોકભાઈ ઘણા આપણે જોઈએ છીએ કે શોર્ટ મેમરી લોસ હોય, કે ભાઈ હમણાં એટલે શું કહેવાનું હતું ભૂલી ગયો, હે ને. ઘણાને એટેન્શન ના હોય, હે ને, કે મન વાત આપણી સાથે કરતા હોય, મન બીજે હોય, એક એટેન્શન જે આપવાનું હોય એ ન આપી શકતા હોય. તો આ બધી જ વસ્તુઓ જે પિન પોઈન્ટ જે વર્ક કરવાનું હોય છે, કે એ તમારું એટેન્શન વધારે છે, મેમરી પાવર વધારે છે, શોર્ટ મેમરીમાં જે ભૂલવાની એક પ્રક્રિયા છે એને દૂર કરે છે. બીજું કે તમારા મનના જે તરંગો છે એને તીવ્ર બનાવે છે, હે ને. એક વસ્તુ એવી છે અશોકભાઈ કે આપણે જોઈએ છીએ કે સામાન્ય ઔષધિઓની અંદર, એલોપેથિકો કે આયુર્વેદિકો, જનરલી આપણે કેવું હોય છે, કોઈ માનસિક રોગ હોય, સિઝોફેનિયા હોય, ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, ઊંઘ ન આવી, આ બધાની અંદર આપણે શું સામક ઔષધિઓ આપી દઈએ છીએ, કે એને બેસાડી દઈએ છીએ, સેડેસિવ. અશ્વગંધા એ સેડેશનનું કામ નથી કરતું. અમુક માત્રાની અંદર આપીએ છીએ તો એ ઉત્તેજિત કર્યા પછી એનું વર્ક કરે છે. એટલે જે આપણને પેલી ઔષધિઓ લીધા પછી આપણને ઊંઘ આવી, અનઇઝીનેસ ફીલ થવું, લેથાર્જી થવી, એ નથી થતું. અશ્વગંધા લીધા પછી તમારા માનસિક સ્ટ્રેસને દૂર કરવા સાથે તમારું શરીર એક અલગ પ્રકારની ચેતના અનુભવે છે. એટલે કે દર્શક મિત્રો, સૌથી પહેલું આપણું આ લાઈફસ્ટાઈલની અંદર એક કારણ છે ઇન્ફર્ટિલિટીનું સ્ટ્રેસ. તો આ માનસિક સ્ટ્રેસ, માનસિક તણાવને દૂર કરી અને અશ્વગંધા શારીરિક જે એના કારણે ઊભી થયેલી તકલીફો છે, જેમ કે પુરુષોમાં જોઈએ તો માનસિક સ્ટ્રેસના કારણે ઇરેક્શન ડિસઓર્ડર થયેલા હોય, માનસિક સ્ટ્રેસના કારણે સ્પમનું વોલ્યુમ ઓછું થઈ ગયેલું હોય, સિમેનનું, અથવા તો ક્વોન્ટિટી ઓછી થઈ હોય,
ક્વોલિટી બગડી ગયેલી હોય તો એ ક્વોલિટીમાં તમારા સપોઝ એક ઇરેક્શન ડિસઓર્ડર સાથે સાથે તમારા સિમેન્ટનો રિપોર્ટ્સ ખરાબ હોય છે અથવા તો એની મોર્ફોલોજી ખરાબ હોય છે તો અથવા તો જ્યારે આપણે ઝીરો સ્પર્મ હોય અથવા તો એના ડીએનએની અંદર અશોકભાઈ ક્યાંક પ્રોબ્લેમ હોય તો આ બધા જ પ્રોબ્લેમની અંદર એની બનાવટમાં, એની ગતિ વધારવામાં, એની બનાવટને સુધારવાની વાત અથવા તો એની ગતિ અને જંતુને નવા ઉત્પન્ન કરવાની જે તાકાત છે એ અશ્વગંધામાં છે. હા, પણ એની લેવાની રીત અલગ અલગ હોય છે. અશ્વગંધા અશોકભાઈ જનરલી એક ગરમ પદાર્થ છે, પરંતુ આયુર્વેદની અંદર એને વિપાકે મધુર બતાવેલો છે કે એટલે ટેસ્ટની અંદર એક કષાય અને કડવો રસ છે, થોડો તુરો અને કડવો મિક્સ રસ છે, પરંતુ પાચન થયા પછી એ મધુર વિપાકી છે. મધુર વિપાકી થવાના કારણે અશોકભાઈ એની જે ઉષ્ણતા છે એ થોડી ઓછી થઈ જતી હોય છે. પરંતુ આયુર્વેદની અંદર અલગ અલગ ઔષધિઓ અલગ અલગ, કારણ કે આને આપણે એક સપ્લિમેન્ટ તરીકે ઉપયોગ કરવાનો છે. માત્ર એકલું જ અશ્વગંધા ખાઈએ અને આપણે બધા જ પ્રકારના પરિણામો મેળવી લઈએ એવું હોતું નથી. સ્ટ્રેસ લેવલની અંદર જ્યારે આપણે અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અશોકભાઈ, ત્યારે અશ્વગંધાને સપોઝ જે માણસની પ્રકૃતિ વાયુ છે કે જેને ખૂબ જ શુક્લકડી જેવું શરીર છે કે જેને વારંવાર બોલવાની આદત હોય છે, કલર થોડો શ્યામ હોય છે, આવા અનેક લક્ષણો પરથી જ્યારે આપણે નક્કી કરીએ કે આ વાત પ્રકૃતિવાળો માણસ છે તો આવા પ્રકૃતિવાળા માણસને અશોકભાઈ આપણે અશ્વગંધાનું જે પાવડર છે એ દૂધ સાથે આપી શકીએ છીએ. તો જેના કારણે અશ્વગંધાની જે આપણે પરિણામ જોઈએ શારીરિક પણ અને માનસિક પણ, તો એ બંને પરિણામ આપણને ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોય છે. આ જ રીતે આપણે અશોકભાઈ ફિમેલમાં જોઈએ જ્યારે, તો ફિમેલની અંદર અશોકભાઈ આપણે જોઈએ છીએ તો સૌથી મહત્ત્વના બે મુદ્દા છે આજકાલ કે એક તો ટ્યુબલ બ્લોકેજ અને બીજું છે પીસીઓડી, હે ને. તો દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે પીસીઓડીવાળા પેશન્ટ એટલે કે એના ઈંડાની ક્વોલિટી સારી ન હોવી. આનું મુખ્ય કારણ આપણે ગણીએ છીએ કે લોહીની અંદર શુગર વધી જવી. આ શુગર વધી જવી, ડાયાબિટીસ થઈ જવું, તો અશ્વગંધા એક એવું દ્રવ્ય છે કે તમે એનો રેગ્યુલર ફૂડ સપ્લિમેન્ટ તરીકે અથવા તો કોઈ બીજી દવાઓની સાથે એક સપ્લિમેન્ટ તરીકે જો કન્ટિન્યુ ઉપયોગ કરો છો તો એ તમારા લોહીના શુગરનું બેલેન્સને સ્થિર કરે છે. એના કારણે જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જતું હોય છે ત્યારે ઈંડાની ક્વોલિટી ખરાબ થતી હોય છે. એટલે કે પ્રી ડાયાબિટીક જ્યારે સ્ટેજ હોય છે શુગર, ત્યારે આપણે જો અશ્વગંધાનો ઉપયોગ કરીએ તો એના કારણે પીસીઓડી હોય તો એ અશોકભાઈ શુગરનું બેલેન્સ કરવાના કારણે કફ અને રસ, આ બંને કફ દોષ અને રસ ધાતુ, આની અંદર જે સામ એટલે કે એક એવી અવસ્થા છે કે જેની અંદર રસમાંથી રક્ત બનવામાં જ્યારે પ્રોબ્લેમ થતો હોય છે, એ સામ દોષનું નિરાકરણ અશ્વગંધા કરે છે. અને ત્યાં શુગરનું બ્લડની અંદર લેવલ નિયંત્રિત રાખવાની અંદર અશ્વગંધાનો બહુ જ મોટો રોલ છે. તો પીસીઓડીની અંદર આ શુગર લેવલ નિયંત્રિત થવાના કારણે જો આપણે નિયમિત અશ્વગંધાનો ઉપયોગ કરીએ તો એ શુગરનું લેવલ નિયંત્રિત થવાના કારણે ઈંડાની ક્વોલિટી સુધારે છે, ઈંડા રેગ્યુલર રીતે નીકળે છે, મોટા થાય છે અને ફાટે છે. અશોકભાઈ, મેં ઘણા બધા ફિમેલ પેશન્ટો છે કે જે એક એજ વટાવી ગયા છે, 38 સુધી 40 સુધી પહોંચી ગયા છે. એટલે આપણે જેને એક કહીએ ને કંઈક માનસિક સ્તર પણ થોડું બદલાઈ જતું હોય છે, હે ને. આવા પેશન્ટ જ્યારે બાળક માટે આવતા હોય છે, ઈચ્છા તો હોય છે ખૂબ, માતૃત્વ મેળવવાની ઈચ્છા તો સ્ત્રીઓને મોટી ઉંમર સુધી હોય છે, પણ એક પ્રકારની માનસિક જે એની એક અંદરની જે ઈચ્છાઓ હોય છે ને મરી જતી હોય છે. મેં જોયું છે અશોકભાઈ કે આવી જે ઔષધિઓ છે આયુર્વેદની અંદર વર્ણવેલી, જેને આપણે હર્બ કહીએ સાદી ભાષામાં અથવા કાષ્ઠ ઔષધિ કહે છે, તો હું વર્ષોથી રસૌષધિનો ઉપયોગ કરું છું. પરંતુ મેં જોયું કે 30, 35, 40 વર્ષની ઉંમરે પહોંચેલી સ્ત્રીઓને જ્યારે આપણે આવી ઔષધિઓથી શરૂઆત કરીએ છીએ તો એની આખી રિપ્રોડક્ટિવ સિસ્ટમ રિજુવેટ થાય છે. એની અંદર એક સર્ક્યુલેશનનો જબરજસ્ત ફેરફાર થઈ જતો હોય છે કે એનું જે બ્લડ સર્ક્યુલેશન થવું હોય, કારણ કે મેં કહ્યું એમ અશ્વગંધાનો એક ગુણ એવો પણ છે કે જે વસ્તુ જ્યાં છે ત્યાં એને અટકાવે છે. એટલે આપણે ઘણા બધા રોગ એવા જોઈએ કે જેમ કે એડિનોમાયોસિસ છે અથવા તો એન્ડોમેટ્રોસિસ છે, આ બધા જ રોગને જો પહેલાં ત્યાં જ અટકાવી દે અને પછી એનું બેલેન્સ કરે ને તો એ બહુ ઝડપથી થતું હોય છે.
તો અશ્વગંધાનો મેં એક રોલ એ પણ જોયો છે કે એડિનોમાયોસિસની અંદર જ્યાં ઝાડાઓ ચોંટી ગયેલા હોય છે, ઘણીવાર ઓવરી અને ગર્ભાશય ચોંટી ગયેલું હોય છે, ઘણીવાર આંતરડા સાથે ઓવરી ચોંટી જાય છે. આવ્યા બધા જ રોગોની અંદર મેં જોયું છે કે જબરજસ્ત પરિણામ અશોકભાઈ મેળવ્યા છે કે અશ્વગંધાનો અમુક ઔષધિઓ સાથે જે આપણે ફિમેલમાં યુઝ કરતા હોય, જેમ કે નાગકેસર છે, પુષ્યાનુક ચૂર્ણ છે, અથવા તો કંટકારી છે. અશોકભાઈ, કંટકારીનો પણ રોલ એવો જ છે કે એ ખરેખર એટલું આપણે એવું લાગે છે કે ભોરિંગણી એટલે કે ઉધરસમાં આપવી અથવા કફમાં આપવી, પરંતુ અમારી ટીમ દ્વારા એક રિસર્ચ થયું છે કે કંટકારીનો ઉપયોગ જ્યારે આપણે અનઓવ્યુલેટરી સાયકલ અથવા તો બહુ જ ઓછું માસિક આવવું એની અંદર કરીએ છીએ ત્યારે એ ખરેખર ખૂબ સરસ પરિણામ આપતા હોય છે. તો આવા ઔષધો જ્યારે સાથે આપણે અશ્વગંધા આપીએ છીએ ત્યારે મોટી ઉંમરની જે સ્ત્રીઓ છે કે જેની અંદર ફિઝિકલ ક્ષમતા પણ ઓછી છે, માનસિક ક્ષમતા પણ ઓછી છે, તો એની અંદર એક નવી ચેતના સાથે આખું સર્ક્યુલેશન ચેન્જ થાય છે, ઇમ્યુનિટી વધે છે, અને એક જે કાર્ય કરવાની અથવા તો જે દવા લઈ અને પરિણામ મેળવવાની એક જે પોઝિટિવિટી છે એ કેળવાતી હોય છે. હરિકૃષ્ણબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જે અશ્વગંધાના ઉપયોગ છે એ બહુ જબરદસ્ત તમે એના ફાયદા કીધા કે એક તો જે તમે વાત કરી કે એક શરૂઆતમાં શિલાજીતની બધી વાત કરી અશ્વગંધા, તો એ લોકોની માનસિકતા અથવા તો લોકોને એવો જ ખ્યાલ છે કે સેક્સ્યુઅલ પર્પઝ માટે જ ઉપયોગતા હોય, પણ દર્શક મિત્રો જે પ્રમાણે હરિકૃષ્ણબેને વાત કરી કે એ 100થી પણ વધારે બીમારીઓમાં એ કેટલું બધું ઉપયોગી છે એની વાત કરી. જે ઇન્સોમિયા, જે ઊંઘની વાત હોય, લેડીઝોમાં જે તણાવની વાત છે કે એક થકાવટ છે કે આ બધી બાબતો જે જબરદસ્ત એમાં ઇમ્પ્રૂવ કરતી હોય છે. લેડીઝોમાં જે LH લેવલ છે એમાં પણ જોયું છે આપણે, એનું પ્રોટેક્ટર લેવલ જે ગડબડાઈ જાય છે ઘણીવાર, તો એમાં પણ મોરેવર કે જે અશ્વગંધાના ઉપયોગની વાત છે એમાં થોડી એક બીજી એક નાની બાબત છે કે જે લોકોને સુટેબલ નથી અથવા તો જે લોકોને થોડી પ્રતિકૂળ બાબત છે અથવા તો કંઈક નુકસાન કરી શકે, તો એ લોકોને ક્યારે અને કેટલી માત્રામાં લેવું એની વાત કરી લઈએ થોડી. બહુ સરસ વાત છે અશોકભાઈ કે બધી જ વસ્તુઓ જો યુક્તિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો જ ઉપયોગી છે. અશ્વગંધા આપણે જ્યારે જોઈએ કે જરૂર કરતાં વધારે પ્રમાણમાં અથવા તો કોઈ ડૉક્ટરની સલાહ લીધા વગર આપણે આપણી રીતે માત્ર એકલું અશ્વગંધા લઈએ, હા એની એટલી બધી કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં, પરંતુ અવસ્થા અનુસાર મેં જેમ કહ્યું એમ સ્ત્રીઓની અલગ અલગ પ્રકારની અવસ્થાઓ હોય છે, તો જો પ્રેગ્નન્સીની અંદર અશ્વગંધા લેવામાં આવે તો એ ખરેખર નુકસાન કરતા હોય છે. અશોકભાઈ, એની અંદર એક પ્રકારનું આકુંચન કરવાનો સ્વભાવ છે, એ દરેક મસલ્સની અંદર સોજો દૂર કરે છે અને એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે, તો એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ હોવાના કારણે એ આકુંચન કરે છે. તો આ આકુંચન કરવાની પ્રોસેસના કારણે ગર્ભાશયની અંદર જ્યારે એઠન થાય ત્યારે પ્રેગ્નન્સીની અંદર પ્રોબ્લેમ આવતો હોય છે. તો પ્રેગ્નન્સીની અંદર અશ્વગંધા લેવું હિતાવહ નથી હોતું. આ જ રીતે આપણે જોઈએ તો એન્ઝાઇમરના પેશન્ટને, કંપવા જેને કે આ બધા પેશન્ટોની અંદર આપણે અશ્વગંધા આપી શકીએ છીએ, પરંતુ જો એની પ્રકૃતિ પ્રમાણે અથવા તો એને જો કોઈ બીજી એવી દવાઓ ચાલતી હોય, જનરલી અશ્વગંધા છે એ એક પ્રકારનું અશોકભાઈ આપણે જેને એલોપેથીમાં જેને સ્ટીરોઇડ કહીએ છીએ, આ ટાઈપનું એક ડ્રગ્સ છે. અશ્વગંધાના ગુણ સ્ટીરોઇડ જેવા જ છે. એટલે આ પ્રકારની અમુક પ્રકારની જ્યારે મેડિસિન ચાલતી હોય અથવા તો એક ખૂબ જ ઉષ્ણ પ્રકૃતિવાળો માણસ છે, ગરમ તાસીરવાળો માણસ છે, એને પણ જો આપણે અશ્વગંધા આપીએ તો ગરમ પડતી હોય છે. સ્ત્રીઓની અંદર જ્યારે વધારે પડતું ખૂબ જ માસિક આવતું હોય ત્યારે પણ આપણે આ દવા નથી આપી શકતા. હા, પણ અશોકભાઈ બીજી એક વાત છે કે જે આજકાલની બહુ જ મોટી સમસ્યા છે કે બહુ જ ઓછું માસિક આવવું અથવા તો ઈંડા ન બનવા અથવા તો 2 મહિના માસિક આવ્યા પછી 3-4 મહિના દવા ન લે ત્યાં સુધી માસિક ન આવે. આ સમસ્યાની અંદર મહિલાઓ આ અશ્વગંધા એ ખરેખર ખૂબ ઉપયોગી છે કે જ્યારે આપણે માસિક આવતું નથી, ઓછું માસિક આવે છે, ત્યારે આપ અશ્વગંધાને અમુક એવી ઔષધિઓ સાથે લો છો તો એ અશ્વગંધા તમારા ઓછા આવતા માસિકને લાવે છે અને પૂરતા પ્રમાણની અંદર ગર્ભાશયની દિવાલ ન બનવાનો જે એક પ્રશ્ન હોય છે ને એને દૂર કરતું હોય છે. તો અશ્વગંધા લેવું જરૂરી છે, પરંતુ આપ યોગ્ય તબીબના માર્ગદર્શન નીચે જો અશ્વગંધાનો ઉપયોગ સ્ત્રીઓ અને પુરુષો કરે તો ઘણા બધા એવા રોગો છે. આ તો આપણે ખાલી ઇન્ફર્ટિલિટીને લગતા જ રોગો અથવા ઇન્ફર્ટિલિટીને લગતા કારણો વિશે જ વાત કરી છે, પણ બચપનથી લઈ અને લાસ્ટ એજ સુધી અશ્વગંધા લગભગ હજારો રોગની અંદર ઉપયોગી છે.
પરંતુ કઈ ઔષધિઓ સાથે કેટલા પ્રમાણમાં લેવું એ બહુ જરૂરી છે. તો આપ યોગ્ય તબીબની એડવાઇસ લઈને જો મને લાગે છે અશ્વગંધાનો ઉપયોગ કરશો તો ખરેખર ખૂબ. અને એટલા માટે જ અશ્વગંધાને કિંગ કહેવામાં આવે છે ને, દરેક હર્બનું કિંગ એ અશ્વગંધા છે. હરે કૃષ્ણબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજે અશ્વગંધાના ઉપયોગની વાત કરી. ખાસ કરીને જે મેલ ફિમેલ ઇન્ફર્ટિલિટીમાં જે બાબતો ઉપયોગી છે, અસરકારક છે એની વાત કરી. મોરેવર કે એને દૂધ સાથે, મધ સાથે એક વજન વધારવાની વાત હતી. આ બધી બાબતોમાં ખૂબ ઉપયોગી છે. અને જે લોકો પ્રેગ્નન્સી પહેલાં જે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છે એ લોકો માટે પણ આ એક ઉપયોગ થાય તો એ ખૂબ સારી બાબત બને છે. હરિકૃષ્ણબેન, આપણે સાચું કીધું કે આના આપણે ઘણા બધા સવાલો છે હજી, પણ એ નેક્સ્ટ ટાઈમ ક્યારેક એપિસોડમાં આપણે એના આપણા જે પ્રશ્નો આવશે એની ઉપર આપણે સમાધાન લેવાનો પ્રયત્ન કરીશું. અત્યારે સમયની મર્યાદા છે, કાર્યક્રમ સમાપન કરીશું. નમસ્કાર, આભાર. નમસ્કાર દર્શક મિત્રો. અશ્વગંધા પુરુષો સાથે સ્ત્રીઓ પણ લઈ શકે છે. ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર. હર ઘર બાળ ગોપાલ. નમસ્કાર. Thank you, Ayurved Nisantan Upchar Kendra. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ. જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર. આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ